બે આમ બેઠા ગોદ દાદા અહીંયા આવ્યો જો તારી વાત સાંભળવા કે આ બધા નવું યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં રહેશો તો આજનો નવો વિડીયોમાં તમારું સ્વાગત છે કારણ કે આજ સુરતથી મહેમાન આવી ગયા છે તો આપણે આજ એને મુલાકાત લેવાની છે તો તમે જોઈ શકો આપણે સુરતથી મહેમાન આવી ગયા છે તો એને બતાવી દઈએ જુઓ અમારા મનીષભાઈ સુરતથી આવી ગયા છે પેશ कौन है ये लोग कहाँ से आते हैं ये બિપિનભાઈ મનીષભાઈ ના મોટા ભાઈ એમ ને નાના ભાઈ એમ નહીં તારથી તો મોટા જ નહીં तुम्हारे रिसिप्ट दिखे क्या बोला तूने એ મારથી મોટો તે ઈ હું કહું છું હં? તો તમે કેમ આ બધું ભૂલા પડી ગયા અમારા અહીંયા ગામમાં બહુ મંદિર છે ગામમાં તો મંદિર બતાવતી જ ને ભાઈ ગામમાં એટલે જ ગામમાં આવ્યો ને ગામમાં મંદિર છે એટલે એમ નહીં ગામમાં મંદિર છે તો તમે આયા હું જો બુદાણા હે અહીંયા બધું જોવું પડે ધ્યાન રાખવું પડે તમારે શું જોવું પડે रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं ગામમાં કેવી મંદિર છે અમારે ધ્યાન રાખવું પડે તમે આયા અમને જધવા આવો છો ના અમારે ક્યાં કોઈ જતું હશે તો અમારે જતું હોય તો તમે જધીને કહ્યું ના વહી ગયા હોય એમ નહીં તમે આયા આવો તો તમે જધઈ ના હું ક્યાં તમારે કોઈ ગયેલો છે કેમ આવું છું કાંઈ બંધ કરી દીજો તો ભાઈ કહી દે નહીં તમે બે ત્રણ જણા દૂધાને રખડાવો ના. હાલ પાલટા જાવ વાઈ દૂધા જાવ એ તો ભાઈ એને આવું હોય તો આવે એમ ખાલી કેવી હાલ મારી આ રહ્યો હા તો તમે ભાઈ બંધ છો આવું જ ન આવું એને તમે બોલાવા જાવ તો ભાઈ બંધ નો આવે તો કોણ આવે પાડોશી તો આવે નહીં ને કાંઈ કે કોકને કામ કરવા દે જો હવે હું સુરત ત્યાં આવ્યો છું બે જણાને બેહાડ્યા છે હારું. એક બાકડે હૂતો ને એક ઓટલે હૂતો જો આ તારી માથે ત્રણ જણા એક તો આમ લાંબો થઈને પડ્યો જો પૂરી બજાર છે ઓલા ગોર દાદા જો દુકાન બંધ કરી ઓલા ગોળ દાદા દુકાન બંધ કરીને આયા મુલાકાત આવ્યા આને ભાઈબંધ કહેવાય ભાઈ બંધ શું રખડાવ કહેવાય આને ભાઈબંધ કહેવાય ભાઈ બંધ કે કોને ભાઈબંધ કહેવાય કામ મેકીને હારો રહેશે ભાઈ બંધ કોને કહેવાય સાથ સહકાર આપે એને તે ભાઈ સાથ બંધ સહકાર જ આપી છે હારો એ તો રખડાવે સેવી એને ભાઈ બંધ ન કહેવાય હારો એ તો સેવી હે રખડાવે એને ભાઈ બંધ ન કહેવાય કામ કરવાનું નહીં ને કામ કરવા દેવાનું નહીં આને ભાઈબંધ કહેવાય હા હા એ લઈ લો હો બાગડી તને લઈ લો એ બોત દાદા રિપેરિંગ કર્યું છે ને તો કે મને લઈ લેજો તો બિપિન મનીષ ને બિપિન બિપિન મનીષ તારો મોટો ભાઈ એ શું કરે એ તો એ ઓફિસ છે કારખાને છે ઓફિસે કારખાને શું કામ કરે એ ઘડીક મથા અમારે ઘડીક ખાડીઓમાં જાય નક્કી ન હોય તે તું શું કરે હું રખડું રખડે હા પેલા શું કામ કરતો કાંઈ નહીં આજ કરું છું રખડવાનું હા રખડવાનું જ છે. રખડવાનું રખડાવવાનું રખડવું ને રખડવાના એ તમારું આવે હે તો તમે હવે કેદી જવાના સુરત પાછા નહીં હવે હમણાં 2 દી રોકાય છે જી. કેમ આ કોઈને કામ ચા કરવા દેવાનું છે તમે કામ કરવા દો ને તમે ઘરે ઘરે હોઈ લો તમારે પાસે ફોન છે છે તો ને. ઘરે ઘૂમર્યા કરો બીજાની ઘેરે મામાં ઘેરે રહેવાનું થતું જ નથી કામ કરવાનું થતું નથી ને કોઈને કામ કરવા દેવાનું નથી અને ઈ ભાઈ બને એવા કે ભાઈ હાલો ભાઈ તું અહીંયા રખડશો તો હું તારી હારે રખડી તો અમારે રખડવાનું થતું ને ભાઈ એમ એ કામે તારે રખડવું તો રખડ કોઈને આમાંથી લઈ નહીં જતો જો આવડે ત્રણ બેઠા ને એમાંથી એકને લઈ ગયો ને તો તારો વારો છે આ ગોળ જો આ ગોળ દાદાને લઈ જ નહીં જતો હા એની દુકાન ખુલ્લી છે ને રેઢો મૂકીને આવ્યા દુકાન અને જો આ ભાઈ કેવો લાંબા લહેર કે હુતા હાલો તો ગોળ દાદા હવે અમે કારખાને જવાની રજા લઈ તમે શું કહેશો જો આ ગોળ દાદા આ ફરી રિપેર અમારે કિશોરભાઈ પણ લારી લઈને આવી ગયા છે તો તમે જોઈ શકો કિશોરભાઈ બકાલું વેચાઈ ગયું છે બકાલું ખાલી થઈ ગયું છે
હે કાંઈ બીજું છે નહીં રીંગણા ટમેટા રીંગણા બટેટા ને ટમેટા વધ્યા ખાવ જીવ ભરીને ખાવ તે અત્યારે શું બકાલામાં ભાવ હાલે છે હાલે 50 60 70 80 હો તો અત્યારે કોઈ બકાલું ખાય છે એમ છે નહીં ને હું લેવાનો મારી તમારી જેવા ગરીબ આવું હોય તો ખાય બધું એટલે ગરીબ માણસ માટે કમ્પ્લેટ માણસ એમ ગરીબ માણસ માટે તૈયાર છું ગરીબ માણસ માટે ફ્રીમાં આપી દો ગરીબ માણસ એપલનો ઓનલાઈન બ્લોગ બનાવતો હોય હા હા તો કિશોરભાઈની પણ ખૂબ સારી સેવા છે અને ગરીબોને પણ ફ્રીમાં આપી દે છે હાલો દાદા આવો તમે દુકાનમાં બેસી જાઓ દુકાનમાં ઘરાક આવે તો આપણે બેસી